ઓકે 12th ફિઝિક્સ ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય ના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો 13મો દાખલો જોઈશું. સ્વાધ્યાયનો 5.13 દાખલો માહિતીને જરા ધ્યાનથી સમજીએ. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર થાય. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને અહીંયા બ્લુ લાઇનથી આકૃતિમાં દર્શાવેલું છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ હોય છે. બરાબર, એટલે ડાબી બાજુ જે છે એ દક્ષિણ દિશા હશે, સાઉથ, અને જમણી બાજુ ઉત્તર દિશા હશે, નોર્થ. ઓકે, અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણથી ઉત્તર તરફ જાય છે અને ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ હોય એવી રીતે ગજિયા ચુંબકને આકૃતિમાં મૂકેલો દર્શાવેલો છે. ગજિયા ચુંબકનો નોર્થ પોલ જે છે એ સાઉથ તરફ અને સાઉથ પોલ નોર્થ તરફ છે અને માટે અક્ષ ઉપર તમને અહીંયા અક્ષ પરનું એક બિંદુ દર્શાવ્યું છે. અક્ષ પર હું બિંદુ પી લઈ લઉં તો અક્ષ પરના પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે મેગ્નેટ એટલે 12 મેગ્નેટ વડે ઉત્પન્ન થાય છે એ દક્ષિણથી ઉત્તર તરફ હોય એટલે ડાબી બાજુ હોય અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ છે, બી. બરાબર, એટલે બીએમ અને બી બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને ચુંબકના મધ્ય બિંદુથી જે અંતર છે આ પી બિંદુ સુધીનું અંતર એ 14 સેન્ટીમીટર આપણને આપેલું છે. એટલે આપણે શું કીધું છે, ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. તટસ્થ બિંદુ મળે છે. તટસ્થ બિંદુનો મતલબ થાય છે જ્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગાઉસ છે. એટલે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લખીએ. સો બેઝિક ઇન્ફોર્મેશનમાં બીઈ પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે જેની વેલ્યુ 0.36 ગાઉસ હશે અને that is equals to 0.36 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા થશે. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર, અને 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે એટલે ચુંબકની અક્ષ ઉપર ચુંબકની અક્ષ પર x બરાબર 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. બિંદુ મળે છે. તટસ્થ બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. તટસ્થ બિંદુ અથવા નલ પોઈન્ટ જેને આપણે કહીએ, તટસ્થ બિંદુ એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. આકૃતિ પરથી આપણને દેખાય છે કે ચુંબકની અક્ષ પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. તો 14 સેન્ટીમીટર અંતરે આવેલા પી બિંદુ આગળ બંને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો સમાન થાય અને દિશા વિરુદ્ધ તો છે જ, તો તે બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ શકે. બરાબર, તો સૌથી પહેલા બંને ચુંબકીય ક્ષેત્રના મૂલ્યોને સરખાવીને આપણે ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધી કાઢીશું, એમનું મૂલ્ય શોધી કાઢીશું. બરાબર, પછી આપણે આગળ વિચાર કરીએ. એટલે પી બિંદુ આગળ
બીએમ અને બી ના મૂલ્યો સમાન થવા જોઈએ. દિશા તો વિરુદ્ધ છે જ. તો તટસ્થ બિંદુ પાસે તટસ્થ બિંદુએ બીઈ એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને બીએમ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થવા જોઈએ. અને વિરુદ્ધ દિશાના થવા જોઈએ. એટલે બંનેના મૂલ્યોને સરખાવી અને આપણે ચુંબકના ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય મેળવી દઈશું. ઓકે, સો બંનેના મૂલ્યોને સરખાવતા બી બરાબર બીએમ થશે. હું લખું છું બી એમ બરાબર બીઈ થાય. ખાલી મૂલ્યો સરખાવે છે, દિશા વિરુદ્ધ છે ઓલરેડી આકૃતિમાં દર્શાવ્યું છે. હવે ગજિયા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0/4π 2m / x³ થશે અને that is equals to b. બરાબર, 2m / x³ that is equals to b થશે. અને therefore m નું જે મૂલ્ય છે એ શોધવા માટે x³ આપણે ઉપર ગુણવું પડશે. એટલે બધાની કિંમતો મૂકી દઉં તો μ0/4π એ 10⁻⁷ થાય into 2 into m that is equals to b નું જે મૂલ્ય છે 0.36 ગાઉસ છે. એટલે 0.36 ગુણ્યા 10⁻⁴ અને x³ ને આપણે સામે ગુણીએ તો x³ જે છે 14 સેન્ટીમીટર 0.14 થાય. 0.14 નું ક્યુબ થશે. બરાબર છે, કિંમતો ધ્યાનથી જોઈ લો. 14 સેન્ટીમીટરની જગ્યાએ 0.14 એટલા માટે લખ્યું છે કારણ કે આપણે એને મીટરમાં ફેરવ્યો અને આપણે ડાયપોલ મોમેન્ટ m નું મૂલ્ય શોધવાનું છે. So therefore m is equals to 0.36 into 0.14 નો ઘન into 10⁻⁻⁴ અને છેદમાં 2 અને 10⁻⁷ લખીએ આપણે. સો ડિવાઇડેડ બાય 2 ને છેદમાં લઈ આવીએ અને 10⁻⁷. સો m બરાબર ગણતરી કરશો તો m બરાબર તમને મળશે m is equals to 0.004939 વેલ્યુ આવે છે. 10⁻⁷ ઉપર લઈ જાઓ +7 -3 +7 - 3 થશે 10⁻3 અને therefore m is equals to વેલ્યુ આવશે 0.4939 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર, આ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય થશે કોના માટે? ગજિયા ચુંબક માટે. ડાયપોલ મોમેન્ટ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. હવે આપણે પ્રશ્ન કર્યો છે ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે એટલે 14 સેન્ટીમીટર અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, રાઈટ? એની ગણતરી કરવા માટે આપણે નેક્સ્ટ પેજ ઉપર વિષુવરેખા
લંબ દ્વિભાજક એટલે વિષુવ રેખા, અને વિષુવ રેખા પર 14 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. સો વિષુવ રેખા પર શું થશે તો કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ જમણી બાજુ છે, અને ચુંબક એટલે ગજિયા ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર છે BM એ નોર્થ થી સાઉથ હોય. ગજિયા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર સાઉથ થી નોર્થ હોય, એટલે BM અને BE બંને એકબીજાની વિરુદ્ધ આવતા હતા. પરંતુ વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર નોર્થ થી સાઉથ તરફ હોય, એટલે BM અને BE બંને એક જ દિશામાં આવશે. એટલે હું અહીં લખું છું, ગજિયા ચુંબકના લંબ દ્વિભાજક પર ગજિયા ચુંબકના લંબ દ્વિભાજક પર રાઈટ, લંબ દ્વિભાજક પર કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર BM પ્લસ BE થશે. બરાબર, કારણ કે બંને આકૃતિમાં દર્શાવે છે કે બંને એક જ દિશામાં છે માટે. હવે BM નું મૂલ્ય શું થશે તો કે BM નું મૂલ્ય મેળવવા માટે આપણે લખીએ અહીં BM બરાબર BM નું જે મૂલ્ય છે એ થશે μ0/4π m ડિવાઇડેડ બાય y ક્યુબ, જ્યાં y 14 સેન્ટીમીટર છે આકૃતિમાં દર્શાવેલું છે. સો BM નું મૂલ્ય થશે μ0/4π એટલે 10⁻⁷ બરાબર છે. m નું મૂલ્ય આપણે ઓલરેડી શોધ્યું છે 0.4939, એપ્રોક્સિમેટલી 0.5 તમે લખી શકો. સો 0.4939 અને ડિવાઇડેડ બાય 0.14 નો ઘન થશે. સો BM નું જે એપ્રોક્સિમેટ વેલ્યુ આવશે ગણતરી કરશો તમે તો તમને ખબર પડશે કે 0.18 છે. 0.18 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, અને therefore BM નું જે મૂલ્ય થશે એ 0.18 ગાઉસ થશે. અને માટે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે લખીએ, માટે કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર BM પ્લસ BE. BM એટલે મેગ્નેટ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, અને BE એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બરાબર થશે 0.1 એટલે મેગ્નેટ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર 0.18 ગાઉસ છે, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 છે. 0.54 ગાઉસ થશે. ટોટલ ચુંબકીય ક્ષેત્ર 0.54 ગાઉસ થશે. બોલો, ખ્યાલ આવે છે? સરવાળો કેમ થયો? કારણ કે બંને એક જ દિશામાં છે એટલે. બરાબર, તમે આવું પણ યાદ કરી શકો કે જો તટસ્થ બિંદુ જે મળે છે નલ પોઈન્ટ, આ P પોઈન્ટ એ નલ છે, અને માટે ત્યાં BE અને BM સેમ હોય, એટલે BE નું મૂલ્ય તો 0.36 છે તો BM નું મૂલ્ય 0.36 થાય. એટલા જ અંતરે વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર જે છે એ અડધું હોય એટલે 0.18 થઈ જાય, અને બંને એક જ દિશામાં છે એટલે 0.18 અને 0.36 નો સરવાળો કરો એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0.54 ગાઉસ મળે. બરાબર, આવી રીતે તમે ડાયરેક્ટ કરી શકો, પણ ગણતરી કરીને બતાવવું હોય તો આપણે જે રીતે બતાવ્યું એ રીતે બતાવવું જોઈએ.